દાદા ભગવાનના સિમ જય જયકાર હો. ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. ભગવાનના સિમ જય જયકાર હો. ભગવાનના સિમ જય જયકાર હો. સિમ જય જયકાર હો. ભગવાનના સિમ જય જયકાર હો. જય જયકાર હો. ભગવાનના સિમ જય જયકાર હો. સિમ જય જયકાર હો.
जयकार हो
जय सच्चिदानंद जय सच्चिदानंद 5 नंबर 13 नंबर 13 આપણી સહમતિ ઉડી ગઈ. પ્રશ્ન કરતા મોક્ષમાં જવું હોય તો આ નોંધ કરવાની પ્રકૃતિ પડી ગઈ હોય તો ત્યાં શું કરવું? દાદાશ્રી ચંદુભાઈને કહેવાનું કે હવે નોંધ ના કરશો. પ્રશ્ન કરતા પણ આ પ્રકૃતિ જે નોંધ કરવાની છે તેનું શું કરવું? દાદાશ્રી એ પ્રકૃતિ કરે તો આપણને વાંધો નહીં ને. આ તો આપણે અને એ એમ બેઉ સંમત થઈને કરીએ છીએ. આપણી સંમતિ ઉડી ગઈ પછી એ નોંધ રહે જ નહીં ને. એ કરે નહીં પછી કંટાળી જાય. આપણે ના કરીએ તો સામો નોંધ કરે જ નહીં. મારી દુકાનમાંથી તમે માલ લઈ જાઓ એની હું નોંધ ના રાખું તો પછી તમે ના રાખો. તમે જ કહેશો એ નોંધ નથી રાખતા તો હું શું કરવા રાખું? એવો કાયદો છે ને. પ્રશ્ન કરતા આ નોંધ છોડવાની ત્યારે સહજ બને છે કે જ્યારે આપની જલેબી ચાખવાની મળે છે ત્યારે. દાદાશ્રી હા, નહીં તો ના છૂટે. પ્રશ્ન કરતા નહીં તો ત્યાં સુધી નોંધ છોડવી એ તો બહુ કઠણ પડે. દાદાશ્રી અરે માણસ તો મરી જાવ પણ નોંધ નહીં છોડવું. પહાડ ઉપરથી પડતું મેલું પણ નોંધ નહીં છોડવું કહેશે. કારણ કે એના આધારે હું જીવું છું એવું એને લાગે છે. આપણે કહીએ ખાવાનું લઈ લઈએ તો ચાલશે ત્યારે એ કહેશે ના, ખાવાનું તો જોઈએ ને. પણ તોય એને નોંધ તો જીવાડે. નોંધ કશું છોડે નહીં. નોંધનારાથી આપણે જુદા છીએ. હજુ આ તાતો છે એ આ તાતાને લીધે હજુ નોંધ રહે છે. હવે આમાં તાતો આપણને હોય એની ખબર ના પડે પણ એ નોંધ કરે ને ત્યારે જાણવું કે તાતો છે. આ તમને કાલે કોઈ અપમાન કરી ગયો હોય તો એની તમે નોંધ કરો તો જાણવું કે તમને તાતો છે. એ તાતો બહુ જોખમકારક વસ્તુ છે. નોંધ બિલકુલ ના રહેવી જોઈએ. આ બધું કહેવાનો ભાવ એ જ કે એમને એમ કશું બને નહીં. વ્યવસ્થિત હોય છે. જ્યાં વ્યવસ્થિત હોય ત્યાં નોંધ સી અને નોંધ એ તાતો છે. પ્રશ્ન કરતા અભ્યાસ ના હોય તોય નોંધ લેવાય જાય છે. દાદાશ્રી હા, લેવાઈ જાય. તેને આપણે પછી ભૂસી નાખવી કે આ નોંધ લેવાઈ ગઈ, એ ભૂલ થઈ છે, આટલું જ બોલીએ ને તો છૂટી જાય. આપણે એનાથી જુદા છીએ એવો અભિપ્રાય હોવો જોઈએ. એ નોંધ લેવાય છે એનાથી આપણે જુદા છીએ એવો અભિપ્રાય રહેવો જોઈએ. તો એ
મત નથી આપણે, એ અભિપ્રાય નથી આપણો, નહીં તો કશું બોલીએ નહીં તો એ મતના થઈ. આ તો અનાદિકાળનો અભ્યાસ, પણ આ જ્ઞાન એવું છે કે એનાથી નોંધ બિલકુલ રહે નહીં. આ નોંધ કરીને તો બધી ઉપાધિ છે. બોલો પ્રશ્ન કરતા નોંધનો જ અભ્યાસ કર્યો છે અમે. હા, પણ તે અભ્યાસ છોડવો જ પડશે ને. અત્યાર સુધી તો તમે ચંદુ, પણ હવે શુદ્ધાત્મા થયા તો પછી એ બદલાયું, ત્યારે આ બધું બદલાય ને. નોંધ તો છોડવી જ પડશે ને. નોંધ ક્યાં સુધી ચાલશે? અમને કોઈ પ્રકારની નોંધ ના હોય આટલા બધામાં, ગમે તે કશું કહે પણ અમને નોંધ હોય જ નહીં. પહેલેથી એ નોંધ જ ના હોય. એને સંસારના લોકો શું કહે? પૂર્વાગ્રહ ગયો કહેવાય. નોંધ તો પ્રેજ્યુડિસ કે ગમે તે કહો, પણ એ નોંધ નુકસાનકારક છે. નોંધ એ જ તાંતો છે. સહેજે દુઃખ કેમ જોઈએ? આ દુઃખ જો કંઈક રહેતું હોય તો એનું તો આનું જ નોંધવું જ રહે. સુખના સમુદ્રમાં રહીએ ને દુઃખ કેમ રહેવું જોઈએ? સુખનો સમુદ્ર નથી આ જ્ઞાન? પ્રશ્ન કરતા છે દાદા, છે દાદાશ્રી. તોય પણ નોંધ રાખો છો ને? પ્રશ્ન કરતા રહી જાય છે દાદાશ્રી. હવે રાખશો નહીં ને? રખાઈ જાય તો પછી ભૂસી નાખવું. બાકી તાંતો એટલે હઠે ચડવું, આગ્રહ દુરાગ્રહ. અમને કહેનારા કહી જાય કે ના કહી જાય. પ્રશ્ન કરતા પણ હવે શા ઉપર તાંતા રાખવાના છે દાદાશ્રી? તાંતા રાખ્યા તે વળ્યા નહીં. ખાલી ચોપડી ભરાય એટલું જ, પણ કશું વળે નહીં. નોંધ ત્યાં સત્તા એ પૂતગલની છે, બાકી નોંધ કર્યા વગર રહે નહીં ને. મોટામાં મોટી અજ્ઞાનતાની નિશાની કઈ? નોંધ. આપણું જ્ઞાન મળ્યા પછી નોંધ એકલી ના રહેવી જોઈએ, બીજું બધું રહે. નોંધ ને પૂતગલ બે જોડે જ ઊભું રહે. નોંધ રહે ત્યાં સુધી પૂતગલ જ રહે. ત્યારે સત્તા એ પૂતગલની જ હોય, આત્માની સત્તા ના હોય. એટલા માટે નોંધનું તો અમારે 10-15 દાડે બોલવું જ પડે. ચેતવ કરવું પડે. આ નોંધ રાખવાની તો સત્તા એ પૂતગલની હોય, પોતાની સત્તા ના હોય, ખુલ્લી સત્તા ના હોય. એનું નામ વ્યવસ્થિત. પેલું રિલેટિવ એ ભ્રાંતિ વાળું જ્ઞાન છે. એમાંથી આ બધાની નોંધ કરીએ તો એ નોંધ શેના હારું કરવાની? તમારી જનતા પહેલા એમ કહી ગયા કે તમારો સ્વભાવ ખરાબ છે, હું હવે મારે પિયરથી ત્યાં આવવાની નથી. તોય આપણે નોંધ ના રાખીએ, કારણ એ બધું વ્યવસ્થિત ને તાબે છે ને. એ કઈ એમના તાબામાં ઓછું છે? આ એમના તાબામાં છે કે વ્યવસ્થિતના તાબામાં છે? અને ત્યાં હવે તમે નોંધ રાખો કે એમ આટલો બધો રહો, ચાલ હું જોઈ લઈશ. તો શું થાય? હલ્દી ગાંઠ શરૂ થઈ ગયું. પ્રશ્ન કરતા પહેલા આવું કહે તો તે મગજ ફાટી જાય, બહુ એક્સાઇટમેન્ટ આવી જાય. દાદાશ્રી હા, એક્સાઇટમેન્ટ આવી જાય અને માનસિક લડાઈ શરૂ થઈ જાય. અને માનસિક લડાઈ શરૂ થઈ એટલે પછી વાચિક લડાઈ શરૂ થાય, અને વાચિક થયા પછી કાયિક લડાઈ શરૂ થાય. એટલે આ બધાનું મૂળમાંથી જ ઉડાડી મૂકીએ તો રૂટ ઉડાડી મૂકીએ કે ચોખ્ખું. એટલે આ ભાંજગડમાં પડવા જેવું જ નથી. આ નોંધ જ રાખવા જેવી નથી. વ્યવસ્થિત શેને કહેવાય? કે વસ્તુની આપણે નોંધ જ ના રાખીએ, એનું નામ વ્યવસ્થિત. નોંધ રાખીએ એને વ્યવસ્થિત કેમ કહેવાય? મોક્ષે જવું હોય તો આ નોંધ લેવી એ બહુ જુદી વસ્તુ છે. આજે હું કહું છું એ વાત આમ મારી સમજમાં આવે, પણ આમ દેખાડવું જરા અઘરું લાગે. કેટલાકને કરો કે આ નોંધ રાખશો નહીં, ને સમજી જાય પાછા કે આની નોંધ રાખી એની ભાંજગડ થઈ.
અમે કશી નોંધ ના રાખીએ. આ બધી અવસ્થાઓ ઊભી થાય પણ નોંધ ના રાખીએ. પ્રશ્ન કરતા જુઓ તે વખતે દાદાશ્રી અમે હોલ ફોટોગ્રાફી લઈએ. આ એટલો દોડતો હતો એવી નોંધ ના રાખીએ. પ્રશ્ન કરતા એ હોલ ફોટોગ્રાફીમાં જે દોડતો હતો હોય જ ને દાદાશ્રી, એ મય હોય જ, પણ આમ હોલ ફોટોગ્રાફી લઈએ. પ્રશ્ન કરતા ટૂંકમાં જાગૃતિ હોય તો નોંધની મશીનરી ના રહે દાદાશ્રી, ના રહે. એ જાગૃતિ મન તેની જ બાંધગણ ને, જાગૃતિ લાવવાની, નોંધ નહીં રાખવાની. એવું જો એ પોતે કરે તો એટલું જાગૃત થાય ને, નહીં તો અમારું જોઈને આ દાદાજીને ફલાણું આમ તેમ કશું કોઈ કહી જાય તો મોઢા પર રેફ દેખાતી નથી. એનું કારણ અલ્યા અહીં શાનું રિઝલ્ટ ખોળો છો? મેં એની પર લેખ જ લખ્યો નથી ને, એના પર ક્યાં એસે લખું? હું તો નોંધ જ ના રાખું ને. એવા તો બધા કેટલાય આવે ને જાય, છતાંય પાછું એને મોઢે જે બોલું છું એવું હું નથી માનતો. પાછું છે એ શુદ્ધાત્મા, નિર્દોષ, બાહ્ય નિર્દોષ, આંતરિક શુદ્ધાત્મા. એવી દ્રષ્ટિથી અમે મોઢે બોલીએ અને આમ તો અમારી એ પાટીદારિયા ભાષા તો જાય નહીં ને, પણ નોંધ રાખવાની નહીં. વાત જ સમજવાની છે. વધારે નુકસાન કરતું હોય તો આ નોંધ. અને વણિક લોકોને તો ખાસ એ ચોપડી રાખે અને આ બહેનો હવ રાખે આવડી ચોપડી. પપ્પાજી આમ કહી ગયા અને મમ્મી આવું કહેતા હતા. એટલે દરેક માણસ નોંધ તો રાખે જ છે, છોડતા નથી. જ્ઞાન લેતા પહેલા જે નોંધની ચોપડી હતી, નોંધ વહી હતી, તે હજુ એમને એમ રહેવા દીધી છે. બીજું બધું આપી દીધું. નોંધ રાખવાની નહીં. નોંધ રાખીને શું ફાયદો કાઢ્યો અત્યાર સુધી? આ તો દુઃખ વધ્યા ઉલટા. માટે નોંધ જ ના રાખીએ. તમે જોયું નહીં કે આ દાદાજી નોંધ રાખતા નથી? પ્રશ્ન કરતા એ આજે અનુભવ, નહીં તો તમે નોંધ નથી રાખતા એ ખબર પડે નહીં ને દાદાશ્રી. પણ તમે જોતા હશો ને કે દાદા કશી નોંધ નથી રાખતા? પ્રશ્ન કરતા હા, નોંધ નથી રાખતા, પણ આપને યાદ બધું જ હોય ને દાદાશ્રી? હા, યાદ હોય પણ નોંધ ના હોય. પ્રશ્ન કરતા એમાં શું ફેર દાદાશ્રી? નોંધ રાખી એટલે તો એના માટે મય વેર રાખ્યું હોય, અને યાદ એટલે તો અમે સમજીએ કે આ આનામાં આટલી નબળાઈ રહેલી છે, એટલું તે નબળાઈ રહી છે માટે અમે આશીર્વાદ આપવા માટે યાદ રાખીએ. બાકી અમારે કઈ નોંધ ના હોય. અમારે નોંધ હોય તો મારા પોતાના માટે વેર લેવાની વૃત્તિઓ થાય કે હું નોંધ નથી રાખતો, અને એટલે તો મારી નોંધ તમે રાખતા નથી ને દાદાજી? હોય તોય તમે નોંધ નથી રાખતા. પ્રશ્ન કરતા દાદાજી વળ્યા હોય તોય પ્રેમ જ હોય દાદાશ્રી? હા, એટલે નોંધ ના રાખવી જોઈએ. નોંધ નહીં રાખો તો અડધું દુઃખ તો જતું રહેશે. એમ ને એમ જ જગતના લોકો નોંધ રાખતા હશે. ધંધો જ એ નોંધ રાખવાનો જ ધંધો. મારું આમ કરી ગયા ને તેમ કરી ગયા કહેશે. હું નોંધ રાખતો નથી એટલે તમે મારી નોંધ રાખો નહીં. તમે નોંધ રાખો એટલે એ સામો નોંધ રાખે. તમે તમારી દુકાનથી કશુંક લઈ જાઓ તો હું નોંધ રાખું. તમે મારી દુકાનેથી કશુંક લઈ જાઓ તો હું નોંધ રાખું. તો તમારી દુકાનમાં તમે નોંધ રાખ્યા વગર રહો? હું જ નોંધ ના રાખું એટલે હું મારી નોંધ ના રાખે. મારી જોડે કોણ નોંધ રાખે? કશું વડું કરું ગમે તે કરું તોય નોંધ ના રાખી એટલે થઈ ગયું. બધું આપણું જ થઈ ગયું ને. નોંધ રાખવા નથી. નોંધ જ કરવામાં ના આવે પછી ભાગડ જ ક્યાં રહી? મોક્ષે જવું ને નોંધ કરવી એ સાથે બને નહીં. હવે લોકો નોંધ રાખ્યા વગર રહે અને મોક્ષે જવું હોય તો નોંધ છોડી દેવી પડે. નોંધની બુક કાઢી નાખવી પડે. અમારા જેવા ભોળા
તે નોંધ લખાય તો લખાય ને ના લખાય તો કઈ નહીં. એ દુકાન જ ના જોઈએ. દુકાનમાં અમારા લોકો નોંધે ના રાખે ને નોંધ વહી રાખે છે ને, આ લોકો તો નોંધ વહી બહુ રાખે. એક જોટો ચંદુભાઈ લઈ ગયા, એક જોટો ચતુરભાઈ લઈ ગયા. તે નોંધ લખે ને સાંજે પાછા ચોપડામાં ટપકાવે, પણ નોંધ તો રાખે. અમે દુકાનમાં એક ચોપડી રાખીએ પણ મય લખવા જોઈએ, એટલે ધંધો ના થાય. એટલે નોંધ એ સંસાર દીપાવે છે, પણ એ સંસારમાંથી નીકળવા ના દે. અને હવે અમારે તો નોંધ કરવાની ભાનગડ જ નહીં. ચોપડી ઝાલવાની જરૂર નહીં. પેન ઝાલીને લખવાની શી જરૂર? ત્યાં અમે ભલા ભોળા સારા કે નોંધ રાખીએ નહીં, અને મારી કોઈ રાખતું નથી, એટલે અમે છૂટી જઈએ. ઉકેલ આવી જાય. નોંધ જ નહીં ને, ભાંજગટ નહીં. જય સચ્ચિદાનંદ. પ્રકૃતિ દેખાડે છે હિસાબી જો ધીરદાર. પ્રકૃતિ દેખાડે છે હિસાબી જો પ્રકૃતિ દેખાડે છે હિસાબી જો ખુલ્લો કરે આપણો જ સમજવાનો
આના પરથી એક વસ્તુ સમજાય છે કે જે વખતે જે પ્રકૃતિનું જે ટ્રાન્ઝેક્શન થયું તે ફર્સ્ટ અને ફાઇનલ. હવે તમારે આગળ એને પાછું ચલાવવું હોય તો નોંધ રાખજો, અને છૂટવું હોય તો ત્યાં ને ત્યાં એનો શું કહેવાય ઉકેલ લાવી દેવા. ઉકેલ લાવી દીધો પછી નોંધ રાખવાની ક્યાં રહી. એટલે જેને ચલાવવું છે આગળ તે નોંધ રાખે. દાદાજી કે અમારે તો નોંધે નહીં, કારણ કે નોંધ છે તો સંસાર છે, અને અમારે નોંધ નહીં એટલે સંસાર રહ્યો નહીં. કશું કંઈ યાદ રાખવાનું નહીં. એ તો પેલા કહીને જેમને મોક્ષ માર્ગ મળ્યો છે અને મોક્ષે જ જવું છે, અને મોક્ષે જ જવું છે, તો પછી હિસાબ બધા બંધ કરી નાખે. બહુ સરસ. પહેલા ડાયરી લખવાની આદત હતી. હવે જુદું લખું છું, ત્યારે જુદું લખું છું. બધું આખા દિવસનું તોફાન જે કંઈ થયેલું હોય તે બધું લખ્યા કરતા, અને આટલી બધી થપ્પી થઈ ગઈ.
દાદાએ કીધું કે બગીચાની નોંધ હોય જેને ફાડીને ફેંકી દે, તો આ બધી ચોપડી જેને ફાડીને ફેંકી દીધી. પછી પાછળથી સમજાયું કે કોને નોંધ કીધી એમણે. આવું થાય, પણ એ ખબર પડી ગઈ એની ફાઇનલ એવું છે. અને જાગૃત છે, ચા વગર જાગૃત છે એવું પડે. લોકો એમ કહેવા માંગે છે છૂટી ગયા છે તો આપણો વ્યવહાર બધો છૂટેવાનો હોવો. છૂટી ગયા ને વ્યવહાર બધો બંધાયેલાનો હોય તે ભૂલ છે, એમાંથી આપણે નીકળતા શું ચાલે છે સાસુ વખતે બંધ કરતા નથી આવડતું. હા આમ કે આડોડો હાથ લાગી જાય ને તો તે પીડી જતું જાય. માણસો પણ એવા જ છે, પણ આપણે એમને એ રીતે ગણેલા નથી. એનું શું કરવાના છે જોઈ જશે, કરે ત્યારે ખબર પડે. પ્રકૃતિને બિલકુલ અંડર એસ્ટિમેટ કરાય નહીં. અને એમ લાગતું હોય ને કે શું કરવાના, એટલા માટે શ્રી ડરવાની વાત હતી. તમે ડર લાગે છે કે બધું સારું હોય ત્યારે સારું, જરા છેડી ગયો એટલે પછી ખબર પડે. બધા પોતાની મરજી વાળા છે. કેમ તો કે આપણે પોતે મરજી વાળા. એટલે પૂછ્યું હતું કેમ એ જણાવે. તમને કોઈ પણ ભેગા થાય તમે એમને ઈચ્છા વરદાન આપી શકો? એમાં શું છે, એક જણાને આપી દો ખબર પડે. અને ઈચ્છા વરદાન સાથે અભયદાન, ટોટલ ઇમ્યુનિટી કે બોલો ના અપાય. ઈચ્છા વરદાન આપીને ભાગી જવાનું. હા, ઈચ્છા વરદાન એને આપીને આપણે ભાગી જવાનું. આપણી કોઈ પ્રયત્ન ઈચ્છા વરદાન આપે ને પછી ભાગી ના જવું, ઉભા રહેવું પડે. કરે આપણી ઉપર તો હા બસ માસુમ છે. ઓલા બાઈકમાં બોલ ને ઘરે એને બોલે છે એટલે એકલા For my ears only. એવું છે, બોલો હવે. તમે ઈચ્છા વરદાનની વાત કરો તો શું છે ઈચ્છા વરદાન? હા ઈચ્છા વરદાનની વાત કરો છો તો છે શું? નહીં ખબર પડી ને, બહુ સારું કે જાણીએ તો ખરા. હવે પણ અભયદાને સાથે આપવાની વાત કરો છો તો આપવું હોય ત્યારે ચોખવટ કરજો. આપણે વરદાન આપે ને, વરદાન તો ખબર પડે ને. રામ ભગવાનના પપ્પાનું નામ શું? દશરથ રાજાએ કોને આપેલું? કૈકેયી. અરે કૈકેયી તો આડી હતી, એને નતું આપ્યું. પહેલે જ આપ્યું બે વરદાન ને. હા, મંથરાએ ગડબડ કરેલી. મંથરાએ ગડબડ કરેલી અને કૈકેયીને આપેલું. એ કૈકેયીને વરદાન આપેલું. ત્રણ વરદાન છે. એ વરદાને આ તો આપણે સમજીએ છીએ, પણ એ વરદાને એમની મૃત્યુ લાવી, વરદાન મૃત્યુ પામ્યા ને
આ વરદાન આ ઈચ્છા વરદાનથી મોક્ષ થાય, પેલા વરદાનથી મરણ થાય. આ બધાથી તમે છૂટી જાઓ, તમારો સંસાર છૂટી જાય. એટલે જેને છોડવો હોય ને એને ઈચ્છા વરદાન આપો. હજી નહીં ખબર પડી ને ઈચ્છા વરદાન એટલે ઈચ્છા પ્રમાણે ચાલવું એ ઈચ્છા લાઈટ થઈ આપી શકો, ભોગને આપી શકો ને તમે. વધારે નથી દેવાનું, આપણે એટલું નથી દેવાનું. જે દિવસે તમને એટલી સુંદર એવો ભાવ થયો ને કે આપણે આમ કરવા જેવું છે, એ બહુ મોટી વાત થઈ જાય. પછી તમારી આખી ગાડીનો રસ્તો જ બદલાઈ જાય. બોલો. દાદા ભગવાને કામ કરીને ફોટો છે અને એનો પણ હોય છે. આપણે કૃષ્ણ ભગવાનનો એવી રીતે હોય છે, પણ મોટો એ છે ને અભય મુદ્રા કીધી. અભય મુદ્રા એટલે તમે સામાન્ય અભયદાન આપો. અભયદાન નો મતલબ શું? સંપૂર્ણ રક્ષણ. ત્યારે તો અભયદાન અપાય. બીજું, તમારાથી કોઈ ભય નહીં પામે. હમણાં તો નરેશભાઈ પામે, એમનો પ્રોબ્લેમ ને તમારો પ્રોબ્લેમ નહીં. દાદાએ કીધું કે આપણાથી કોઈ ભય પામે ને એ આપણી ભૂલ કહેવાય. એટલે એવું શ્રીમદ રાજચંદ્રજીએ કીધું કે આપણે એવા થઈ જવાનું ને કે હરણ સૌથી ચંચળમાં ચંચળ પ્રાણી કહેવાય. તે હરણને આપણે ઉભા હોઈએ ને તો હરણને ડર નહીં લાગે અને માથું ખચોડ આપણા કરાવે. બોલો. હમણાં તો ઘરવાળા દૂર જવાનો પ્રાણ કરે. આપની જોડે માથા તો કરવી નથી, દૂર દર્શન થાય. જ્ઞાન એવું મળ્યું છે ને કે આપણે જે પેલી ભાવની વાત કરી ને કે ભાવ રાખો કે પોતાનું કાઢવું છે, એટલે એ પાછું આપણે બે વાત કરી લઈએ ને તો કઈથી કઈ જ્ઞાન જોડી નાખે છે લોકો. એમ કરી તમે કીધું કે મહાત્માને જ્ઞાનીને ભાવાભાવ સંભવે નહીં. હવે આ ભાવ ક્યાંથી આવ્યો? શબ્દ પ્રયોગ સમજવાનો, વસ્તુ સમજવાનું. એક ભાવ પોતાની ઈચ્છા બતાડે છે કે હવે મારે આમ કરવું છે, અને જ્ઞાનના પ્રતાપે ઈચ્છા થાય છે, અને જેના પરિણામે પછી એ દરવાજો ખુલે આવ્યો, પોતા પર જાય, અભયદાન આપવું જોઈએ. હમણાં તો બધા ભય પામે, નથી ગમે ડર લાગે કે અમને બધું જઈશું પાછું કઈ કાઢશે કઈ પણ. એટલે અભયદાન, ઈચ્છા વરદાન. આવું છે. આગળ જઈએ. આગળ શું કરવાનું છે? તમને લોકો પ્રશ્ન નથી થતા, એ આશ્ચર્ય થાય છે. જગાડીનો ઉપદ્રવ એક ધમધમાટ વાળું હતું. હા? ઊંઘ ઉડી જાય એવું ઉપદ્રવ. આમ ઉડી જાય એવું નતું? ના, આ બહુ સિરિયસ હતું. હું ઉડી જાય એવી રીતે આમ જોયું. ક્લાસિકલ ગાય તો અહીંયા ઓડિયન્સ કોને ક્લાસિકલ ગાવા પડ્યું છે. હા, સત્રગણી નથી ગા, કવિરાજનું. કવિરાજ બેઠા છે, આગળ બેઠા છે, જો બરાબર તો એ ગાય તો વળશે. બરાબર. પ્રશ્ન આવ્યો.
પરમાણુને પૂતગલોના ખાચા જેવું કરે હવા દ્વેષ જળતા સર્વે હોળી સંતોષ 185 પાનું. રાગ વસ્તે કહેવા આ સમજો ને? કામ ચાલુ છે. એની કાળજીનું સાંભળો. ભદ્રત કવિતા અદાદી. ક્વોલિટી ફાઈવ ફર્સ્ટ નંબર કે પેજ નંબર 185. જય સચ્ચિદાનંદ વિસર્ગ રાત્રિ ને હા, એ તમારું ઉપર છે. પોતાની સાથે આત્મા એવું એટલે હા, પરમાણુ ને પૂતગલોના ખાંચા એટલે ભાત ભાતના એવા પૂતગલ પરિણામ, પ્રકૃતિના પરિણામ, પરમાણુના પરિણામ આવે ત્યારે એવા એટલે ભાત ભાતના ડિફરન્ટ ટાઈમ ભાત ભાતના દ્વેષ જલતા સળગે હોળી એ તો ફળ પડે ને, ગુસ્સો આવે, ગરમ થાય. રાગ વસ્તે તહેવાર, રાગ હોય તો તહેવાર એટલે બધા ગમતા લોકો મળે તો તહેવાર જેવું લાગે. અને દિવાળી વગર આપણે બધા ભેગા થયા તો દિવાળી જેવું લાગી ગયું. ઘરના બધા ભેગા થયા ને ગમતા લોકો, અને ના ગમતા હોય ને એટલે અંદર તડકા ઝરે, અવાજ આવતો નથી. ખાચા કયું છે? ખાંચા તો ખબર પડે ને, ખૂણા ખાંચા, ખૂણા ખાંચરા હોય ને એટલે એવા. હા, પરમાણુ એટલે પ્રકૃતિના ખાંચા સમજવા. ખાંચા કોમ્પ્લિકેશન, આ જીવન વ્યવહારના બધા કોમ્પ્લિકેટેડ વ્યવહાર બધા નથી આવતા એકબીજા સાથેના. તેમ કે એવા ભાત ભાતના હોય જીવનના સંજોગો. એને નહીં જુઓ, અહીંયા જુઓ, જીવનના સંજોગો બધા ભાત ભાતના હોય. એમાં પછી ટેકનિકલ ભાષામાં પરમાણુ ને પૂતગલોના ખાંચા ભાત ભાતના હોય. એમાં શું થાય તો કે જે દ્વેષ થાય ત્યારે છોડી શકે, અને ઘણા વાળા ભેગા થાય, ઘણા ગમતા ભેગા થાય તો સળગે, અને ગમતા ભેગા થાય તો તેમાં કેવું લાગે. 253 216 પાનું. 216. નંબર સર 253 પેજ નંબર 253. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંસાર એક માયાની જાળ છે, સાચા દાદાજી, સાચા દાદાજી. સંસાર એક માયાની જાળ છે,
આવેલા કોઈ કાયમ ના રહી શકે 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 કોઈની સાથે કોઈ ના જઈ શકે કોઈ સાથે કોઈ ના જઈ શકે કોઈની સાથે કોઈ ના જઈ શકે કોઈની સાથે કોઈ ના જઈ શકે તમારે તો રવાના થવાના તમારે તો રવાના અહીંનું અહીંયા છોડીને જવાના અહીંનું અહીંયા છોડીને દુનિયામાં કોઈનું કોઈ નથી દુનિયામાં કોઈનું કોઈ દુનિયામાં કોઈનું કોઈ નથી દુનિયામાં કોઈનું કોઈ નથી આત્મા વિના સગલો કોઈ નથી આત્મા વિના સગલું કોઈ નથી આત્મા વિના સગલો કોઈ નથી આત્મા વિના સગલું કોઈ નથી મારા પતિ રવાના મારા પતિ રવાના અહીંનું ઘર મૂકીને જવાના અહીંનું ઘર મૂકીને જવાના
ચાલો ક્યારે ઉભે ના થઈ શકાય, દિવસ ક્યારે આંખે ના થઈ શકાય, દિવસ ક્યારે આંખે ના થઈ શકાય, ભણેલા પણ ભૂલ જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા બોલો. 5 મિનિટ છે ખાલી, 5 મિનિટ. 5 મિનિટ પછી કઈ કરી શકાય તો બરે પૂછું પેલો ભાઈ 5 પ્રશ્ન પૂછી દો. સવાલ જવાબ કેટલું પરસેન્ટ આપી દેવાનું એ ગોળ 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 નામ દેવાનું ને. આજે નોંધ છે નોંધ જે છે ને હા એ સારી વસ્તુ માટેની છે પછી ખાલી જે આપણે એટલે સારી એટલે કે સારી સારી એટલે શું સારું દાખલો હતો ને કે સારું ત્યારે કોઈ કહે કે ભાઈ આ એની દવા છે તો એના માટે આ રીતના લેવાનું એ આપણે રાખીએ દિમાગમાં આ વસ્તુ માટે બી નોંધ જ કહેવાય ને આમ તો જોવા જઈએ તો આની બુદ્ધિ છે ને જબરી છે. નહીં એટલે જ મેં કીધું પૂછવા માટે કે કટાક્ષ કે પછી જે વધારે પેલું રોંગ જેવું છે એના માટે નોંધ કહેવાયું છે. સારી વસ્તુને નોંધ નથી કહેવાતી. નોંધ કોઈ પણ વસ્તુ છે ને તો તમને ખટકો આવે. ઓકે નોંધ રાખવાની પાછળ એક કારણ હોય અને એ કારણ પોઝિટિવ નથી હોતું એટલે એને નોંધ લેવાની વાત છે. એ નોંધ કાઢી નાખે. કોઈ સારું વસ્તુ નોંધમાં લે તો એને નોંધ નથી કહેવાતી. સારી વસ્તુ તો કોઈ યાદ જ નથી આવતી. પછી આપણે કોઈને આપણે કહીએ પણ ખરા કોઈ વસ્તુ સમજાવે ઘરમાં જોઈએ આપણે કીધું હોય કે આની અંદર એક વખત કીધું હોય તો એ એને નોંધ નથી કહેવાતી હોય. એટલે શું કીધું હોય કોઈ વસ્તુ કીધી હોય કે આમ નહીં આમ વગાડ કે કઈ આમ નહીં આમ કર કરીને આપણે કહીએ ઘરમાં હોઈએ એટલે ઓબ્વિયસલી આટલું બધું તો થવાની જ છે વાતચીત કે કોઈ વસ્તુ એટલે એ નોંધ નથી કહેવાતી. નોંધ તો એમને જે કરેલું હોય ને સામેવાળાએ જે કરેલું હોય તમને યાદ હોય. ઓકે ટાઈમ પ્લેસ બધું સંજોગો અને પછી પાછું એ જેને કંઈક એવું કંઈ બને ને તો પાછું એ યાદ આવે. અચ્છા યાદ યાદ કરાવે. તમને ખબર છે આવું કરેલું તમે હા હા અને પોતાને યાદ આવે પછી પોતે યાદ થાય. નહીં નહીં કે સામાન પર બધું effect આવે. રિવર્સ આપીએ હા ઓકે बाद में कि तो अंदर खया करे त्याने आउट करे आज आउट करे હા એવું बाकी बात कહેવાય નહીં બધી જગ્યા તો કહેવાતું નથી. હા
અને ઘરના લોકો એમને તો ટેકન ફોર ગ્રાન્ટેડ છે, એમને બધું કહેવાય, બધું એની જોડે બધું ચાલે, એ પણ સમજી ગયેલા આવે વાંધો નહીં, તમે તમારે બોલો એવું થાય ને કે બીજે ક્યાં જવાના, બીજાને કે તો પ્રોબ્લેમ થાય, એના કરતા મને કહી દીધું ના, એવું નહીં થાય. હા ત્યાં સીધી થઈ જાય પૂરેપૂરા. ઘરમાં પાર્વતી હોય તો બધું સીધી થાય ને, નથી થયા. શિવજી થી પાર્વતી થાય ને પાર્વતી થી શિવજી થાય. આ ઘરનો વ્યવહાર આપણો એવો છે, બંનેને લાભ થાય. એ ખબર છે ને, શિવજીએ કયા પણ કાયદા કીધેલા, નિયમ પાડવા કીધેલા? ના, નથી જોયું. શબ્દ પાડવા કયા શબ્દ નથી યાદ? તો લગ્ન તમે કેટલા કર્યા બધા? પેલો મંત્ર તો એને બોલતા હતા, સંભળાતું નહોતું. સંભળાતું નથી. કીધું અહીંયા પાણી નાખો તો નાખી નાખો તો કંઈક નાખ્યા. પાર્વતી અને શિવજી ના લગ્ન સંબંધ જો શાશ્વત રાખવા હોય તો શિવજીએ પાર્વતીજીને કીધું કે તમારે આ 3 વચન પાળવાના. પહેલું વચન એમ કીધું કે મારા કયા પ્રમાણે કરવા, તો કરે છે ને બધું. હા બિલકુલ ના, એટલું બધું નથી થતું. હા, એટલે તમે વિચારજો. બીજું વચન એ છે શિવજી પાસે તમારે કોઈ ગુપ્ત નહીં રાખવી, નો સિક્રેસી. યસ. અને ત્રીજું એમ કે કોઈ પણ વાત હોય એને ફેરવીને નહીં કરવા, ઉલટી પલટાવીને નહીં કહેવાય. ગુપ્ત રાખવું જુદી વસ્તુ છે અને પલટાવીને વાત કરવી જુદી. આ 3 વસ્તુ એટલે તમે સાચવશો ને તો તમારું આ વૈવાહિક જીવન, લગ્ન જીવન કાયમ રહેશે. એટલે તમે સાથે રહેશો. હવે વાત સમજવાની બહુ મોટી વાત છે, જબરદસ્ત. સતી કહે છે હું સમજી ગઈ, એમ કે તમારી વાત હું સમજી ગઈ. આજે હું પ્રણ લઉં છું, ત્યાં તમારા 3 વચ્ચે હું કાઢીશ. અહીંયા વાત પૂરી થઈ જાય, પણ એમને અહીંયા વાત પૂરી નહીં થઈ. એમને શું કીધું આગળ, જે આપણાથી બધી ભૂલો થાય છે ત્યાં આપણે સમજવાનું છે કે આ શબ્દ, વાણી અને શબ્દની કેટલી બધી અસરો છે. જે દિવસે આ તમારા વચનોને પાળવા માટે હું અસમર્થ હોઈશ તે દિવસ મારો છેલ્લો દિવસ હશે. એટલે શિવજી ત્યાં શું કરી નાખ, પણ જે કંઈ કહેતા હોય ને, કોઈ પણ વસ્તુ આપણે બોલે ને એટલે એના ભવિષ્યમાં એના શું પરિણામ આવશે ને એ ખબર પડે. એમને શું કીધું, જે દિવસે હું આના માટે અસમર્થ હોઈશ તે દિવસ મારો છેલ્લો દિવસ હશે. એટલે એમણે જ એમનું એમ લાવ્યા ને, એવી રીતે આપણે આપણું એમ લાવતા હોઈએ. એ સૌનું પડે બધું મતલબ સમજવાનો કે આપણા શબ્દથી સંસાર ઉભો થયો છે, અને શબ્દ સમી જાય તો સંસાર સમી જાય. એટલે એમને સંજોગ આવ્યો, પ્રજાપતિને ગોઠવ્યું, એમને બોલાયા નહીં, શિવજીને બોલાયા નહીં. અને એ જયારે ઘરે હતા, સતી જયારે ઘરે હતા ત્યારે કોઈ પણ અનુષ્ઠાન, કોઈ પણ પૂજા, કોઈ પણ એ કરે ને તો હંમેશા સતીથી શરૂઆત કરતા. જે કંઈ શરૂનો મંત્ર હોય ને કે પાણી જે પેલું કે મારા વગર થશે કેવી રીતે, અને શિવજીને નહીં કરો તો હું કેવી રીતે જાઉં. પણ એમ કે છે પણ પપ્પાની આ પૂજા
પૂરી થાય એટલે હું જઈશ. શિવે ના પાડી તોય ગયા. હા. એટલે એમનું વચન કીધું ભૂલી ગયા. અને ત્યાં સંજોગોથી આવું બધો આવ્યો ને શિવજીનું અપમાન થયું બહુ ભયંકર રીતે. એને બધી બહુ ગુસ્સો આવ્યો. એટલે કે મારી બુદ્ધિ શક્તિથી પોતાની શક્તિથી આત્મસમર્પણ કરવું. પોતાની મારી શક્તિથી મરી ગયા. અને અહીંયા મરી ગયા એટલે શિવજી બરાબર ગરમ થયા. અને પછી વીરભદ્રનું સ્વરૂપ લઈને આવ્યા. વીરભદ્ર તો નામ રાખે છે કોઈ પોતાનું, અને વીરભદ્ર ભગવાનનું રૌદ્ર સ્વરૂપ છે શિવજી. એ આયા અને દક્ષનું ગળું કાપી નાખ્યું. ને શું મૂક્યું ખબર છે? પત્રી. મેં કરીને અહંકાર. જય શક્તિદાન.